ચૈતર વસાવાની એક બાદ એક વધતી કાનૂની મુશ્કેલીઓ। તારીખ 23મી મેએ આપના ધારાસભ્યને ભરૂચ કોર્ટનું તેડું આવ્યું છે। જુલાઈ 2024માં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ અંકલેશ્વર ખાતેની ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। આ નિવેદનમાં તેમણે આખા ગુજરાતની પોલીસ દારૂ વેચતી હોવાની છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે। આ નિવેદનને પોલીસની ઘોર બદનક્ષી સમાન ગણવામાં આવ્યું છે। ભરૂચના તત્કાલીન એસપી મયુર ચાવડાએ 17મી ડિસેમ્બર 2024ના રોજ આપેલા રિપોર્ટના આધારે જિલ્લા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી। આ કેસમાં 18મી એપ્રિલ 2026ના રોજ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરવામાં આવી હતી। આ દલીલોને ગ્રાહ્ય રાખીને ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન જોશી દ્વારા તારીખ 4 મે 2026ના રોજ એક મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે। ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 223(1) મુજબ આરોપીને સાંભળવાની તક આપવાની ફરજિયાત હોવાથી કોર્ટે નોટિસ ઇસ્યુ કરી છે। ધારાસભ્ય ચૈતર વસાવાને 23 જૂન 2026ના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે। આ મામલે પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમાર દ્વારા કરવામાં આવેલી બે અલગ અલગ ફરિયાદોમાં પણ ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે। પોલીસ તંત્ર વિરુદ્ધ જાહેર મંચ પરથી કરેલા આક્ષેપો હવે ધારાસભ્ય માટે કાયદાકીય પડકાર બની ગયા છે। હવે જોવું એ રહ્યું કે 23 જૂને કોર્ટ સમક્ષ હાજર થઈને ધારાસભ્ય ચૈતર વસાવા પોતાનો સુપક્ષ રજૂ કરે છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં ઝઘડિયામાં ચૈતર વસાવા વિરુદ્ધ 2 ગુના નોંધાયા હતા। ઝઘડિયા સ્થિત મેટ્રોપોલિટન એક્ઝિકેમ પ્રાઇવેટ લિમિટેડમાં 23 એપ્રિલે લાગેલી આગની દુર્ઘટનામાં 14 કામદારોને ઈજા થયા બાદ 3ના મોત નિપજ્યા હતા। આ ઘટના બાદ 27 એપ્રિલે કંપની પરિસરમાં પહોંચેલા આપના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે થયેલા ઘર્ષણ મામલે ઝઘડિયા પોલીસ મથકે ધારાસભ્ય વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યા છે। આ ઘટના બાદ હવે ભરૂચ કોર્ટમાં ધારાસભ્ય સામે કાર્યવાહીની માહિતી મળી રહી છે।